આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘના આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. ભારતીય શટલર લક્ષ્ય સેન આજે કિંગ્સ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ચીનના હુ ઝે એન સામે રમશે અને ઓડિશામાં આજથી હોકી ઇન્ડિયા લીગ સ્પર્ધાનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘની અંતિમ યાત્રા આજે સવારે 9:30 વાગે નવી દિલ્હીમાં કોંગ્રેસના વડા મથકથી નીકળશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને આજે સવારે કોંગ્રેસ કાર્યાલય લઈ જવાશે, જ્યાં જાહેર જનતા અને પક્ષના કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. ગઈકાલે જાહેર જનતાના અંતિમ દર્શનાર્થે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના પાર્થિવ શરીરને રાજધાનીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે ડોક્ટર મનમોહન સિંઘના નિધન બદલ 2 મિનિટનું મૌન પાળીને શોક વ્યક્ત કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે મનમોહન સિંઘના નિધનથી રાષ્ટ્રએ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને અગ્રણી ગુમાવ્યા છે. ડોક્ટર મનમોહન સિંઘને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. આજે કેન્દ્ર સરકાર અને જાહેર એકમોની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આકાશવાણીનું દિલ્હી કેન્દ્ર સવારે 11 વાગ્યાથી તેમના FM પર પ્રસારણ શરૂ કરશે. રેઇનબો, ઇન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઇવ ન્યૂઝ 24/7 ચેનલ પર અંતિમ સંસ્કારનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણીની તમામ સ્થાનિક અને પ્રાથમિક ચેનલો પર તેનું પ્રસારણ કરશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવશે. મંત્રાલયે જણાવ્યું કે સરકારને ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ અંગે વિનંતી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રી ખડગે અને ડોક્ટર મનમોહન સિંઘના પરિવારને કહ્યું હતું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. પ્રવર્તમાન નિદેશાલય EDએ ગેરકાયદેસર સંપત્તિ અને ગેરકાયદે ખાણકામના સંબંધમાં બિહાર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના નેતા હુલાસ પાંડેના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મોડી રાત સુધી પટના અને બેંગલુરુમાં 2 સ્થળોએ થઈ હતી. EDએ દરોડા દરમિયાન ઘણા વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર NCR માં ગઈકાલથી થઈ રહેલા વરસાદને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ગ્રેડ 3 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરાયા છે. હવા ગુણવત્તા સંચાલન આયોગ CAQMએ કહ્યું છે કે અનુકૂળ હવામાનને કારણે દિલ્હીના હવા ગુણવત્તા સૂચકાંકમાં સતત સુધારો થઈ રહ્યો છે. ગ્રેડ 3 હેઠળ BS3નું પેટ્રોલ અને BS5 ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બાંધકામ અને ડિમોલિશન જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ
AIR_news_ABN ને ફોલો કરશો. ભારતીય શટલર લક્ષ્ય સેન ચીનમાં રમાઈ રહેલી કિંગ્સ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલમાં ચીનના એગસ એન્જી કાલોંગને 10-21, 21-13, 21-13થી પરાજય આપ્યો હતો. આજે સેમીફાઇનલમાં લક્ષ્યનો મુકાબલો ચીનના હુ ઝે એન સામે થશે. મુંબઈના પાલઘર રેલવે મથક નજીક ગઈકાલે રાત્રે મુંબઈ સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસની ટક્કરથી 2 લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે પાટા ઓળંગતી વખતે આ લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. સબ સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ અકસ્માત નહીં પરંતુ ખોટી રીતે પાટા ઓળંગવાનો મામલો હતો, જે રેલવે સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. ઓડિશાના રાઉરકેલામાં આજથી હોકી ઇન્ડિયા લીગ સ્પર્ધાનો પ્રારંભ થઈ રહ્યો છે. બિરસા મુંડા સ્ટેડિયમમાં રાત્રે 8 વાગે દિલ્હી એસજી પાઇપર્સ અને ગોનાસિકા વચ્ચે ઉદઘાટન મેચ રમાશે. આ લીગ 2 તબક્કામાં રમાશે. મેચનો પ્રથમ તબક્કો આજથી 18 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં તમામ ટીમે એકબીજા સામે એક વખત રમવું પડશે. તો બીજો તબક્કો 19 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં વિવિધ ટીમ 2 પુલમાં હશે. દરેક પુલમાં ટીમ એકબીજા સામે રમશે. બંને પુલની ટોચની 2 ટીમ સેમીફાઇનલમાં પહોંચશે. સેમીફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ રમાશે, જ્યારે ફાઇનલ મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. દક્ષિણ કોરિયાના નવા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચોઈ સાંગ મૂકે જણાવ્યું છે કે સરકાર વર્તમાન રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશની બાબતોને સ્થિર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ શક્ય પ્રયાસ કરશે. શ્રી ચોઈએ ઉત્તર કોરિયા તરફથી ઉશ્કેરણી થવાની સંભાવનાને ટાંકીને સૈન્યને હાઈ એલર્ટ પર રહેવા અનુરોધ કર્યો. અગાઉ દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલીએ કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ હાન ડક સુ પર માર્શલ લો લગાવ્યો. રાષ્ટ્રપ્રમુખ યુન સુક એઓલ પાસેથી કાર્યભાર સંભાળ્યાના 2 સપ્તાહથી ઓછા સમયમાં કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ સુને ઇમરજન્સી માર્શલ લો લાદવામાં ભૂલો બદલ માર્શલ લો લગાવ્યો હતો. મેલબોર્નમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સાથેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં ભારતે 7 વિકેટે 251 રન કર્યા છે. આજે સવારે ભારતે તેનો પ્રથમ દાવ 5 વિકેટે 164 રનથી રમવાની શરૂઆત કરી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે 140 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબરી પર છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરાશે. તે સમાચાર તમામ અખબારોએ પહેલા પાના પર લીધા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે એક દેશ એક શ્રદ્ધાંજલિ, નમન મનમોહન. સંદેશે ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. નવગુજરાત સમય લખે છે કે દેશ વિદેશમાંથી મનમોહનને શ્રદ્ધાંજલિ, આજે અંતિમ વિધિ. ગુજરાત સમાચારે મનમોહનસિંહને આજે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય, દેશ શોકાતુરને શીર્ષક બનાવ્યું છે. ફૂલછાપ લખે છે 21 તોપની સલામી સાથે આજે મનમોહનસિંહને અંતિમ વિદાય. રાજસ્થાન પત્રિકાનું શીર્ષક છે ડોક્ટર મનમોહન સિંહ કી અંતિમ વિદાય આજ. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે ચીને સૈનિકો પાછા ખેંચ્યા પણ સરહદ સળગતી રાખવાનો કારસો. ફૂલછાબે યમન એરપોર્ટે ઇઝરાયેલી એરસ્ટ્રાઇકના મુખ્ય મથાળા હેઠળ સમાચાર પ્રકાશિત કર્યા છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરા પડવાની આગાહી કરી છે. રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. વિદર્ભ, મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈ રાત્રે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. ભારતીય શટલર લક્ષ્ય સેન આજે કિંગ્સ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ચીનના હુ ઝે એન સામે રમશે અને ઓડિશામાં આજથી હોકી ઇન્ડિયા લીગ સ્પર્ધાનો પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.